ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે નોંધાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ. નોટઆઉટમાં પહેલીવાર થયું આવું. ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઇનલની પહેલી ટીમ નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની સામે અફઘાનિસ્તાન ટીમનો પરાજય થયો હતો. નોટઆઉટ મેચમાં આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ટીમે ટી20 વર્લ્ડ કપમાં સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. નોટઆઉટમાં પહેલીવાર આવું બન્યું હતું. આઈસીસી ટી20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશવાના સપના સાથે પ્રવેશી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની આખી ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. કગિસો રબાડા, એનરિક નોરખિયા, માર્કો જેન્સન અને તબરેઝ શમસી સામે અફઘાનિસ્તાનની બેટિંગ લાઇન પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. આ મેચમાં શરમજનક વાત એ હતી કે અફઘાનિસ્તાનના બેટરો કરતાં 13 રન એક્સ્ટ્રાથી આવ્યા હતા, જેમાં 6 રન બાયથી આવ્યા, 6 રન વાઇડથી આવ્યા અને 1 રન લેગબીથી આવ્યા હતા. અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું. તેના એક પણ બેટરે 10થી વધુ રન બનાવ્યા ન હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.